હેલો વિદ્યાર્થી મિત્રો, અનએકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે બેટા. મારું નામ નિકુંજ પટેલ છે અને આજે આપણે બાયોલોજીનું એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અને ચેપ્ટરનું નામ છે બેટા કોષ. આ જે કોષ ચેપ્ટર છે બેટા એને સૌપ્રથમ ભણવું એ કેમ જરૂરી છે આપણે એની ચર્ચા કરીએ. પહેલા તો કે આ ચેપ્ટર શરૂ કરવાનો ફાયદો શું છે બેટા એને. તો પહેલી વસ્તુ એ કે જે આપણે નીટ પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે વાત કરવા જઈએ બેટા, નીટ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરવા જઈએ તો લગભગ નીટની પરીક્ષામાં કોષ અને કોષ વિભાજન ચેપ્ટર જે છે એના 5 થી 6 પ્રશ્નો બેટા પરીક્ષાની અંદર પૂછાય છે. મતલબ કે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે બેટા. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ એક બેઝિક ચેપ્ટર છે બેટા. આગળ તમે જેટલું પણ 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં બાયોલોજી ભણશો બેટા, એનો બધો બેઝ જે છે, એનો બધો આધાર જે છે બેટા એ આ ચેપ્ટર છે. જેમ કે હું તમને ઉદાહરણ વડે સમજાવું બેટા કે ભાઈ તમારે પ્રકાશ સંશ્લેષણ ભણવું છે બેટા પ્લાન્ટ ફિઝિયોલોજીની અંદર, તો તમને હરિતકણ આવડવું જોઈએ બેટા. તમારે જારક શ્વસન ભણવું છે તો તમને બેટા કણાભ સૂત્ર આવડવું જોઈએ. અને જો તમારે પ્રોટીન સંશ્લેષણ ભણવું છે તો તમને કમ્પલસરી રિબોઝોમ આવડવું જોઈએ. એટલે આ ચેપ્ટર જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ચલો ચેપ્ટરની શરૂઆત કરીએ બેટા. એને ભાઈ ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે એ સમજીશું કે કોષની શોધ કેવી રીતે થઈ બેટા. તો કોષની શોધ કરવા માટે આપણે એક વૈજ્ઞાનિકને યાદ કરવા પડે બેટા, અને વૈજ્ઞાનિકનું નામ છે બેટા રોબર્ટ હુક. હેને બેટા એ વૈજ્ઞાનિકનું નામ શું છે ભાઈ? રોબર્ટ હુક બેટા. આ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે એક વનસ્પતિ લીધી બેટા, અને વનસ્પતિનું નામ છે ક્વેર્કસ સુબેર બેટા. હેને એ વનસ્પતિનું નામ શું છે? ક્વેર્કસ સુબેર. આ નામ બેટા વૈજ્ઞાનિક નામ છે વનસ્પતિનું, અને એનું લોકલ નામ જે છે, લોકલ નામ એ છે બેટા બોટલ બુચ. એનું લોકલ નામ જે છે એ શું છે? બોટલ બુચ. કેમ? કેમ કે આ જ વનસ્પતિમાંથી જે વાઇન હોય છે બેટા, એ વાઇનની જે બોટલ હોય છે એના બુચ જે લાકડાના હોય છે બેટા, એ આ વનસ્પતિમાંથી બનતા હોય છે. એટલે એનું લોકલ નામ જે છે એ બોટલ બુચ છે બેટા. તો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ક્વેર્કસ સુબેર નામની વનસ્પતિ લીધી બેટા, જેનું લોકલ નામ શું છે? બોટલ બુચ બેટા. એની છાલ લીધી બેટા, અને છાલનો પાતળો છેદ લીધો બેટા. એ છાલનો પાતળો છેદ લીધો અને પાતળા છેદને એમણે બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયો બેટા. એ પાતળા છેદને એમણે બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયો, અને જ્યારે જોયું ત્યારે એમને મધપૂડા જેવી રચના દેખાઈ બેટા. મધપૂડા જેવી રચના દેખાઈ, અને આ મધપૂડા જેવી રચના છે એને બેટા શું નામ આપ્યું? તો કે એને સેલ નામ આપ્યું બેટા. અને આ રીતે કોષની શોધ થઈ બેટા. આ રીતે કોષની શોધ થઈ, અને ત્યારે દુનિયાને ખબર પડી કે આપણું શરીર જે છે એ નાના નાના એકમોનું બનેલું છે બેટા. અને આ એકમોને શું કહેવામાં આવે છે? કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને એક નવા વિજ્ઞાનની શરૂઆત થઈ બેટા, અને નવા વિજ્ઞાનને કોષ વિજ્ઞાન તરીકે, નવા વિજ્ઞાનને કોષ વિજ્ઞાન તરીકે, અથવા તો એને સેલ બાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. એનું ત્રીજું નામ સાયટોલોજી પણ બેટા એને કહેવાય છે. તો ચલો કોષની શોધ કેવી રીતે થઈ? તો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક, એમણે એક વનસ્પતિ લીધી જેનું વૈજ્ઞાનિક નામ છે ક્વેર્કસ સુબેર, લોકલ નામ છે બેટા બોટલ બુચ. એની છાલનો પાતળો છેદ લીધો બેટા, અને પાતળા છેદને એમણે બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોયો બેટા. અને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોતા એમને મધપૂડા જેવી રચના દેખાઈ, અને મધપૂડા જેવી રચનાને શું નામ આપ્યું બેટા? સેલ નામ આપ્યું, કોષ નામ આપ્યું. અને એક નવા વિજ્ઞાનની શરૂઆત થઈ બેટા, જેને શું કહેવાય છે? કોષ વિજ્ઞાન કહેવાય છે, સેલ બાયોલોજી કહેવાય છે બેટા. સાયટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જેમ જેમ બેટા રિસર્ચ આગળ વધ્યું, સમજજો મારી વાતને, જેમ જેમ રિસર્ચ આગળ વધ્યું ખબર પડી કે જે છાલના કોષો છે, સમજજો મારી વાતને, કે જે છાલના કોષો છે બેટા, એ છાલના કોષોની ફરતે એક દ્રવ્યની જમાવટ હોય છે, અને દ્રવ્યનું નામ છે બેટા સુબેરીન. છાલના કોષોની ફરતે એક દ્રવ્યની જમાવટ હોય છે, અને દ્રવ્યનું નામ છે બેટા સુબેરીન. સુબેરીન શું છે તમને કહું? મીણ છે બેટા. એટલે કે લિપિડનો એક પ્રકાર છે બેટા. લિપિડનો એક પ્રકાર છે.
તો વૈજ્ઞાનિકોને શું ખબર પડી કે જે છાલના કોષો છે એ છાલના કોષોની ફરતે બેટા સુબેરિનની જમાવટ છે અને સુબેરિન શું છે બેટા તો કે મીણ છે. સુબેરિન શું છે બેટા તો કે મીણ છે. લિપિડ છે બેટા મીણ છે લિપિડ છે અને તમને કહું લિપિડનો પાણીનો આંકડો બેટા 36 નો હોય છે બેટા. લિપિડનો અને પાણીનો આંકડો 36 નો હોય છે. શું કહેવા માંગુ તમે વિચારજો બેટા કે આ છાલનો કોષ છે એવું વિચારો બેટા અને આ છાલના કોષોની ફરતે કયા દ્રવ્યની જમાવટ છે બેટા તો કે છાલના કોષોની ફરતે સુબેરિન દ્રવ્યની જમાવટ છે. છાલના કોષોની ફરતે કોની જમાવટ છે બેટા સુબેરિન દ્રવ્યની જમાવટ છે અને સુબેરિન શું છે બેટા મીણ છે લિપિડ છે જે પાણી માટે કેવા હોય બેટા અપ્રવેશશીલ. પાણી માટે કેવા હોય છે અપ્રવેશશીલ હોય છે બેટા. પાણી માટે કેવા હોય છે અપ્રવેશશીલ. એનો મતલબ કે છાલના કોષોમાં પાણી પ્રવેશે નહીં. છાલના કોષોની અંદર પાણી પ્રવેશે નહીં. હવે પાણી ના પ્રવેશે તો ભાઈ કોષની અંદર પાણી વગર ચાલે નહીં. બધું ચયાપચય અટકી પડે અને કોષ મૃત્યુ પામે બેટા. એનો મતલબ શું છે કે જે છાલના કોષો હોય છે એ મૃત કોષો હોય છે બેટા. છાલના કોષો જે હોય છે એ કેવા કોષો હોય છે મૃત કોષો હોય છે. આનો સીધો મતલબ શું થાય છે આનો સીધો મતલબ શું થાય છે બેટા કે રોબર્ટ હુકે જે કોષ જોયો તો રોબર્ટ હુકે જે કોષ જોયો તો કયો કોષ બેટા છાલનો કોષ. આ તો મૃત કોષ હતો બેટા. રોબર્ટ હુકે જે કોષ જોયો તો છાલનો કોષ એ તો મૃત કોષ હતો. માત્ર ને માત્ર કોષ દિવાલ હતી બેટા. માત્ર ને માત્ર શું હતું ભાઈ કોષ દિવાલ હતી. એને ભાઈ મતલબ શું છે કે છાલના કોષોની ફરતે સુબેરિનની જમાવટ છે અને સુબેરિન બેટા પાણી માટે અપ્રવેશશીલ છે. તો કોષની અંદર પાણી પ્રવેશશે નહીં. કોષને પાણી વગર ચાલશે નહીં. બધું ચયાપચય બેટા અટકી પડશે અને છાલનો કોષ મૃત્યુ પામશે. મતલબ છાલના કોષો મૃત હોય. મતલબ કે રોબર્ટ હુકે જે કોષ જોયો હતો એ તો મૃત કોષ હતો. માત્ર ને માત્ર બેટા કોષ દિવાલ હતી. સમજજો મારી વાતને. તો તમને પરીક્ષામાં પૂછાય બેટા તમને પરીક્ષામાં પૂછાય કે સૌપ્રથમ કોષ કોણે જોયો. પરીક્ષામાં પૂછાય કે સૌપ્રથમ કોષ કોણે જોયો. તમારે જવાબ લખવાનો છે બેટા રોબર્ટ હુક. શું લખવાનો છે જવાબ બેટા રોબર્ટ હુક. તમને પરીક્ષામાં પૂછાય બેટા કે સૌપ્રથમ કોષ દિવાલ કોણે જોઈ. સૌપ્રથમ કોષ દિવાલ કોણે જોઈ. તમારે જવાબ લખવાનો છે બેટા રોબર્ટ હુક. પરંતુ તમને પરીક્ષામાં પૂછાય છે કે સૌપ્રથમ જીવંત કોષ કોણે જોયો. તમારે જવાબ લખવાનો છે બેટા એન્ટન વોન લ્યુવનહોક. કોણ ભાઈ એન્ટન વોન લ્યુવનહોક. તો સૌથી પહેલા પરીક્ષામાં પૂછાય કે સૌપ્રથમ કોષ કોણે જોયો રોબર્ટ હુક. સૌપ્રથમ કોષ દિવાલ કોણે જોઈ રોબર્ટ હુક. પરંતુ પરીક્ષામાં પૂછાય કે સૌપ્રથમ જીવંત કોષ કોણે જોયો એન્ટન વોન લ્યુવનહોક. ચલો આગળ વાત કરીએ બેટા. એના પછી બે વૈજ્ઞાનિકોને આપણે યાદ કરવાના છે. તમને કહું 1838 આપણે એક યાદ રાખવું પડશે બેટા. એનસીઈઆરટી માં આપેલું છે આપણે. અને બીજું આપણે યાદ રાખવું પડશે બેટા 1839. હેને ભાઈ 1838 માં આપણે જે વૈજ્ઞાનિકને યાદ કરવાના છે બેટા એ વૈજ્ઞાનિકનું નામ છે બેટા સ્લાઇડન. માથીસ સ્લાઇડન બેટા. અને તમને કહું કે માથીસ સ્લાઇડન જે છે એ જર્મનીના વનસ્પતિ શાસ્ત્રી હતા બેટા. માથીસ સ્લાઇડન જે છે એ જર્મનીના વનસ્પતિ શાસ્ત્રી હતા. અને 1839 માં જે વૈજ્ઞાનિકને યાદ કરીશું બેટા એ છે સ્વોન બેટા થિયોડોર સ્વોન. અને બ્રિટનના બેટા પ્રાણી શાસ્ત્રી હતા. એને ભાઈ બ્રિટનના શું હતા બેટા તો કે પ્રાણી શાસ્ત્રી હતા. ચલો તો આપણે બે વૈજ્ઞાનિકો ભણ્યા. મગજની અંદર સિક્વન્સ બનાવો બેટા. સૌથી પહેલા આપણે રોબર્ટ હુક ભણ્યા. રોબર્ટ હુક પછી બેટા આપણે એન્ટન વોન લ્યુવનહોક ભણ્યા. હવે જે વૈજ્ઞાનિકો ભણીએ છીએ 1839 માં બેટા સ્લાઇડન જે જર્મનીના વનસ્પતિ શાસ્ત્રી હતા બેટા. અને 1839 માં બેટા સ્વોન જે બ્રિટનના પ્રાણી શાસ્ત્રી હતા. તમને કહું એક જર્મનીમાં કામ કરતા હતા બેટા એક બ્રિટનમાં કામ કરતા હતા. એક વનસ્પતિ શાસ્ત્રી હતા એક પ્રાણી શાસ્ત્રી હતા. તો તમને ખબર પડે કે શરૂઆતની અંદર બંને વૈજ્ઞાનિકો છે બેટા એ અલગ અલગ કામ કરતા હશે. બંને વૈજ્ઞાનિકો છે અલગ અલગ કામ કરતા હશે અને અલગ અલગ
કામ કરતી વખતે બેટા એમણે અલગ અલગ સ્ટેટમેન્ટ આપેલા છે અને સ્ટેટમેન્ટ આપણે યાદ કરવાના છે બેટા. એ સ્ટેટમેન્ટ જે છે એ આપણે યાદ કરવાના છે. એમાં તમને કહું સ્લાઇડરને 1838 માં આપણને એક વાક્ય આપેલું છે બેટા. સ્લાઇડરને સાયટોલોજીમાં કામ કરીને આપણને એક વાક્ય આપેલું છે બેટા. શું વાક્ય છે ભાઈ? તો કે દરેક વનસ્પતિ દેહ જે છે બેટા, દરેક વનસ્પતિ દેહ જે છે એ વિવિધ પ્રકારના કોષોનો બનેલો છે. દરેક વનસ્પતિ દેહ એ વિવિધ પ્રકારના કોષોનો બનેલો છે. અને આ કોષો બેટા ભેગા મળીને પેશી બનાવે છે. આ કોષો ભેગા મળીને પેશી બનાવે છે. આવું વાક્ય કોણે આપ્યું બેટા? સ્લાઇડરને, જે જર્મનીના વનસ્પતિ શાસ્ત્રી હતા. એમણે એક જ વાક્ય આપ્યું બેટા કે દરેક વનસ્પતિ દેહ એ વિવિધ પ્રકારના કોષોનો બનેલો છે અને આ કોષો ભેગા મળીને શું બનાવે છે બેટા? પેશી બનાવે છે. પરંતુ તમને કહું બેટા કે સ્વોન, જે બ્રિટનના પ્રાણીશાસ્ત્રી હતા, એમને આપણને 3 વિધાનો આપેલા છે અને 3 વિધાનો આપણે યાદ કરવા પડશે બેટા, કેમ કે એનસીઈઆરટી ની અંદર આપેલા છે બેટા. પહેલું વાક્ય એમણે શું આપ્યું કે એમણે જેટલા પણ પ્રાણી કોષ જોયા હતા, દરેક પ્રાણી કોષની ફરતે બેટા વિશિષ્ટ પ્રકારનું સ્તર હતું. તેમણે કીધું કે દરેક પ્રાણી કોષની ફરતે બેટા, દરેક પ્રાણી કોષની ફરતે વિશિષ્ટ પ્રકારનું સ્તર છે. એને બેટા વિશિષ્ટ સ્તર છે, વિશિષ્ટ પ્રકારનું સ્તર છે બેટા. અને સ્તરને કોષરસ સ્તર કહે છે બેટા. એ સ્તરને શું કહે છે? કોષરસ સ્તર કહે છે. દરેક પ્રાણી કોષની ફરતે એક વિશિષ્ટ પ્રકારનું સ્તર છે બેટા, એને કોષરસ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. બીજું વાક્ય શું આપ્યું બેટા? ભલે, સમજજો મારી વાતને, કે ભલે સ્વોન પ્રાણીશાસ્ત્રી હતા, સમજજો બેટા, ભલે સ્વોન પ્રાણીશાસ્ત્રી હતા પણ એમને કેટલાક પ્લાન્ટના પણ નમૂના જોયા હતા. સમજજો હો, કે ભાઈ ભલે સ્વોન પ્રાણીશાસ્ત્રી હતા પરંતુ એમને કેટલાક પ્લાન્ટના પણ નમૂના જોયા હતા. માન લો કે તમે પોતે જ બેટા વૈજ્ઞાનિક છો અને તમે ઘણા બધા પ્રાણી કોષ જુઓ અને પછી વનસ્પતિ કોષ જુઓ બેટા, તો સૌથી પહેલો બેઝિક તફાવત જે તમને નજરે પડે બેટા, એ કયો હોય ભાઈ? કોષ દિવાલ. તો એમને પણ ખબર પડી બેટા કે જે પ્રાણી કોષ એમને જોયા હતા એમાં કોષ દિવાલ નથી બેટા, પણ વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હતી. તેમને એવું લાગ્યું કે માત્ર વનસ્પતિ કોષ પાસે જ કોષ દિવાલ હોય છે બેટા, અને એટલે એમણે વાક્ય આપ્યું ભાઈ કે કોષ દિવાલની હાજરી, સમજજો બેટા, કોષ દિવાલની હાજરી એ વનસ્પતિ કોષનું અજોડ લક્ષણ છે બેટા. વનસ્પતિ કોષનું અજોડ લક્ષણ છે. કોષ દિવાલની હાજરી એ વનસ્પતિ કોષનું અજોડ લક્ષણ છે. હવે આ વાક્યની અંદર બીજી એક ખાસ વાત શું છે બેટા, કે તમે બોર્ડમાં બીજું જે પણ લખેલું છે એને ના વિચારો અને ખાલી આ વાક્ય બોલો કે કોષ દિવાલની હાજરી એ વનસ્પતિ કોષનું અજોડ લક્ષણ છે. તમે લોજિકલી વિચારવા જશો ને તો તમને એવું લાગશે બેટા કે આ વાક્ય તો કોઈ બોટનિસ્ટે આપેલું હોવું જોઈએ, પણ ના, તમારે ધ્યાન રાખવાનું છે કે ભલે પ્લાન્ટ રિલેટેડ વાક્ય છે, ભલે વનસ્પતિ સંબંધિત વાક્ય છે, પરંતુ આ વાક્ય બેટા પ્રાણીશાસ્ત્રીએ આપેલું છે, ઝૂલોજિસ્ટે આપેલું છે બેટા. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અને ત્રીજું વાક્ય તો બેટા આપણે કમ્પલસરી સ્ટાર નોટમાં લખવું પડે કે ભાઈ દરેક સજીવ જે છે બેટા, દરેક સજીવ એ કોષો બેટા, દરેક સજીવ એ કોષો અને તેની નીપજના બનેલા છે. દરેક સજીવ જે છે એ કોષો અને તેની નીપજના બનેલા છે. જેમ કે હું મારી વાત કરું બેટા, તો મારા શરીરની અંદર લગભગ 1014 કોષો છે. તો ભાઈ હું સજીવ છું અને મારા શરીરમાં 1014 કોષો છે, એનો મતલબ શું બેટા કે હું કોષોનો બનેલો છું. અને કોષના નીપજની વાત કરું બેટા, તો આ જે કોષો છે બેટા એ અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો, વિવિધ પ્રકારના પ્રોટીન, એટીપી વગેરે બનાવે છે અને જે મારા શરીરને બેટા ચલવે છે, મારા ચયાપચયને ચલવે છે. મતલબ કે હું કોષોનો બનેલો છું અને કોષોની નીપજ ઉપર ચાલુ છું બેટા. મારું જે શરીર રૂપી મશીન છે, મારું શરીર રૂપી જે મશીન છે એ કોષોની નીપજ ઉપર ચાલે છે. તો અહીંયા આપણને ખબર પડે કે જ્યારે આપણે વાક્ય વાંચીએ કે દરેક સજીવ એ કોષોનો બનેલો છે, એ પ્રમાણે કોષ જે છે બેટા એ રચનાત્મક એકમ કહેવાય બેટા. કેવો એકમ કહેવાય છે? રચનાત્મક એકમ કહેવાય છે બેટા. અને આના નીપજોની વાત કરીએ બેટા, તો એ પ્રમાણે જે કોષ છે એ ક્રિયાત્મક એકમ કહેવાય છે બેટા. તો સમજવાનું કે કોઈ એવું કહે કે દરેક સજીવ એ કોષોના બનેલા છે,
એ પ્રમાણે કોષ બેટા રચનાત્મક એકમ છે અને સજીવ કોષોની નીપજ ઉપર ચાલે છે એ પ્રમાણે કોષ જે છે બેટા એ ક્રિયાત્મક એકમ છે. તો ચલો બે વૈજ્ઞાનિકો બેટા 1838 સ્લાઇડન જે જર્મનીના વનસ્પતિ શાસ્ત્રી હતા અને 1839 બેટા સ્વન જે બ્રિટનના પ્રાણી શાસ્ત્રી હતા. એક જર્મનીમાં હતા, એક બ્રિટનમાં હતા, એક વનસ્પતિ શાસ્ત્રી હતા, એક પ્રાણી શાસ્ત્રી શરૂઆતની અંદર બેટા અલગ અલગ કામ કરતા હતા. એમાં આપણને ખબર પડે કે સ્લાઇડને આપણને એક વાક્ય આપેલું છે કે દરેક વનસ્પતિ દેહ એ વિવિધ પ્રકારના કોષોના બનેલા છે અને કોષો ભેગા મળીને શું બનાવે છે બેટા પેશી બનાવે છે. અને સ્વને આપણને 3 વાક્યો આપેલા છે બેટા. પહેલું વાક્ય કે દરેક પ્રાણી કોષની ફરતે વિશિષ્ટ પ્રકારનું સ્તર જોવા મળે છે જેને કોષ રસ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. બીજું કોષ દિવાલની હાજરી એ વનસ્પતિ કોષનું અજોડ લક્ષણ છે અને દરેક સજીવ એ કોષો અને તેની નીપજના બનેલા છે અને અનુક્રમે આમ કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. પછી આ બંને વૈજ્ઞાનિકો બેટા ભેગા મળીને કામ કર્યું. આ બંને વૈજ્ઞાનિકોએ ભેગા મળીને બેટા કામ કર્યું અને દુનિયાનો બેટા એક મહાન વાદ આપ્યો બેટા. દુનિયાનો એક મહાન વાદ આપ્યો જેને કહેવામાં આવે છે કોષવાદ બેટા. શું કહેવામાં આવે છે? કોષવાદ. અને આ કોષવાદ બેટા સંપૂર્ણ દુનિયાએ બેટા સ્વીકાર્યો. હેને ભાઈ? સંપૂર્ણ દુનિયાએ આ કોષવાદને સ્વીકાર્યો બેટા. પણ તમને કહું આ કોષવાદની અંદર બેટા ખામી હતી. તો હવે હું તમને શું ટાઇટલ ભણાવું છું બેટા? તો હવે હું તમને ભણાવું છું કોષવાદની ખામી બેટા. શું ભણાવું છું ભાઈ? કોષવાદની ખામી બેટા. શું છે કોષવાદની ખામી? સમજજો બેટા કે નવા કોષો કેવી રીતે બને છે? નવા કોષો કેવી રીતે બને છે એ કોષવાદ સમજાવી શકતો નથી બેટા. નવા કોષો કેવી રીતે બને છે એ કોષવાદ સમજાવી શકતો નથી. જેમ કે મનુષ્યની વાત કરું બેટા તો મનુષ્યના જીવનનો પહેલા નંબરનો કોષ કયો? ફલિતાંડ. સમજજો હો ભાઈ કે માતૃ તરફથી અંડકોષ આવશે બેટા અને પિતૃ તરફથી શુક્રકોષ આવશે. અંડકોષ અને શુક્રકોષનું ફલન થશે બેટા અને ફલન થઈને જે પહેલો કોષ બનશે એને ફલિતાંડ યુગ્મન જ કહેવાય છે. અને કોઈ પણ મનુષ્ય હોય બેટા એના જીવનનો પહેલા નંબરનો કોષ કયો? ફલિતાંડ. ચલો હું મારી અને તમારી વાત કરું બેટા તો આપણા જીવનનો પહેલા નંબરનો કોષ કયો છે? ફલિતાંડ છે બેટા. અને હમણાં જ હું તમને કીધું ભાઈ કે આપણા શરીરમાં 1014 કોષો છે બેટા. કેટલા ભાઈ? 1014 કોષો છે. તો મને કહો કે આ એક કોષમાંથી 1014 કોષ કેવી રીતે બન્યા? એટલે કે નવા કોષો કેવી રીતે બન્યા? એક કોષમાંથી 1014 કોષો કેવી રીતે બન્યા? એટલે કે નવા કોષો કેવી રીતે બન્યા એ કોષવાદ આપણને સમજાવી શકતો નથી અને કોષવાદની ખામી છે. એ કોષવાદની શું છે બેટા? ખામી છે કે નવા કોષો કેવી રીતે બને એ કોષવાદ સમજાઈ શકતો નથી. અને હવે આપણા છેલ્લા નંબરના વૈજ્ઞાનિક આવશે બેટા કે જેમણે કોષવાદની ખામીને દૂર કરી છે અને વૈજ્ઞાનિકનું નામ છે બેટા રુડોલ્ફ વિર્સો. એ વૈજ્ઞાનિકનું નામ શું છે? રુડોલ્ફ વિર્સો. અને આ રુડોલ્ફ વિર્સોએ કોષવાદની ખામી બેટા કોષવાદની ખામી શું કરી બેટા? દૂર કરી. અને રુડોલ્ફ વિર્સોએ કોષવાદની ખામી દૂર કરી. કેવી રીતે દૂર કરી બેટા? એમણે એક વાક્ય આપ્યું અને વાક્ય શું છે તમારે યાદ રાખવાનું છે. ઓમની સેલ્યુલા ઈ સેલ્યુલા બેટા. શું વાક્ય છે ભાઈ? ઓમની સેલ્યુલા ઈ સેલ્યુલા બેટા. આનું ગુજરાતી કરવા જવું તો એવું થશે બેટા કે નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી સર્જાય છે. સમજો મારી વાતને? બિલકુલ ગોખવાનું નથી બેટા. શું કહું છું? માની લો કોઈ એક કોષ છે બેટા એનું વિભાજન થયું તો કેટલા કોષ બન્યા બેટા? 2 કોષ બન્યા. હવે વાક્યને સમજજો વ્યવસ્થિત કે નવા કોષો એને બેટા નવા કોષો જે છે નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી સર્જાય છે બેટા. સિમ્પલ વસ્તુ. નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી સર્જાય છે. ચલો આનું વિભાજન કરું તો ફરી કેટલા કોષ મળે બેટા? 2. આનું વિભાજન કરું તો ફરી કેટલા કોષ મળે? 2. તો કે નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી સર્જાય છે. હા કે ના? એમણે શું કીધું બેટા? ઓમની સેલ્યુલા એ સેલ્યુલા
મતલબ કોષવાદની ખામી દૂર થઈ બેટા. શું હતી કોષવાદની ખામી? નવા કોષો કેવી રીતે બને છે એ કોષવાદ સમજાવી શકતો નથી. અને પછી કોણે સમજાવી? રુડોલ્ફ વિર્સોએ, કે નવા કોષો કેવી રીતે બને છે? તો કે વિભાજનથી. કોના વિભાજનથી? તો કે પહેલેથી અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી નવા કોષો બને છે. અને આમ કોષવાદની ખામી બેટા દૂર થઈ. અને ત્યારબાદ રુડોલ્ફ વિર્સોએ બેટા આપણને આધુનિક કોષવાદ આપ્યો બેટા. ત્યારબાદ રુડોલ્ફ વિર્સોએ આપણને આધુનિક કોષવાદ આપ્યો બેટા. અને આધુનિક કોષવાદ કયો છે? આધુનિક કોષવાદ કયો છે તમને કહું બેટા. એના બે વાક્યો છે. એની અંદર સમજજો કે આધુનિક કોષવાદ કોણે આપ્યો? તો કે રુડોલ્ફ વિર્સોએ બેટા. અને એમાં કેટલા વાક્યો છે? બે વાક્યો છે બેટા. પહેલું સ્વનનું બેટા કોપી પેસ્ટ કર્યું છે, કે શું છે? દરેક સજીવ જે છે બેટા, દરેક સજીવ એ કોષો અને તેની નીપજના બનેલા છે. દરેક સજીવ જે છે એ કોષો અને તેની નીપજના બનેલા છે. અને બીજું વાક્ય શું આપ્યું બેટા? તો કે ભાઈ નવા કોષો બેટા, નવા કોષો જે છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા નવા કોષો બેટા, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી સર્જાય છે. કોનાથી સર્જાય છે? વિભાજનથી સર્જાય છે. તો પરીક્ષામાં તમને પૂછાય કે ભાઈ કોષવાદ કોણે આપ્યો? તો સ્લાઇડર અને સ્વન બેટા. પણ તમને પરીક્ષામાં એમ પૂછાય કે આધુનિક કોષવાદ કોણે આપ્યો? અથવા તો કોષવાદની અંદર મોડિફિકેશન કોણે કર્યું બેટા? તો તમારે જવાબ લખવાનો છે રુડોલ્ફ વિર્સો બેટા. શું લખવાનું છે ભાઈ? રુડોલ્ફ વિર્સો. હા, આપણે ત્રણ એવા બંધારણોની ચર્ચા કરવી પડશે બેટા. ત્રણ એવા બંધારણોની ચર્ચા કરવી પડશે જે કોષવાદને બેટા ફોલો કરતા નથી. હેને? તો એ શું છે? કોષવાદના અપવાદ છે બેટા. કોષવાદના અપવાદ છે. અને કોષવાદના અપવાદમાં ટોટલ 3 બંધારણો આવશે બેટા. અને 3 બંધારણો કયા છે? તો કે વાયરસ એક આવશે બેટા. વાયરસ પછી એક આવશે બેટા વિરોઇડ્સ આવશે. અને પછી છે બેટા પ્રિયોન્સ આવશે. એને ભાઈ આ જે બંધારણો છે બેટા, આને કોષ પણ ના કહેવાય બેટા. આ અકોષીય બંધારણો છે. એ સમજીશું આપણે આગળ. પણ આ કોષ પણ નથી. અકોષીય બંધારણો છે જે કોષવાદને ફોલો કરતા નથી. હેને ભાઈ? વાયરસની અંદર વાત કરું બેટા, તેનું જનીન દ્રવ્ય શું હશે? તો કે ડીએનએ અથવા આરએનએ બેટા. એને ડીએનએ અથવા આરએનએ હશે બેટા. વિરોઇડ્સમાં શું હશે ભાઈ? આરએનએ હશે બેટા. અને પ્રિયોન્સની અંદર શું હશે બેટા? પ્રોટીન. જે કેવું હશે બેટા? ચેપિત હશે. કેવું હશે ભાઈ? ચેપિત પ્રોટીન હશે બેટા. તો આ જે 3 બંધારણો છે એ કોષવાદને ફોલો કરતા નથી. એ કોષવાદના શું છે બેટા? અપવાદ છે. તો આ છે કોષ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન બેટા. અને આ ઇન્ટ્રોડક્શનની અંદર આપણે એનસીઈઆરટી ના 5 વૈજ્ઞાનિકોને યાદ કર્યા બેટા. પહેલા વૈજ્ઞાનિક રોબર્ટ હુક બેટા, બીજા વૈજ્ઞાનિક એન્ટન વોન લ્યુવનહોક બેટા, ત્રીજા વૈજ્ઞાનિક છે સ્લાઇડન, અને ચોથા વૈજ્ઞાનિક બેટા સ્વોન. અને સ્લાઇડર અને સ્વોને જે કોષવાદ આપ્યો એનું મોડિફિકેશન કરનારા વૈજ્ઞાનિક બેટા રુડોલ્ફ વિર્સો. હા કે ના? સિક્વન્સ બહુ જરૂરી છે. બેઝિક ચેપ્ટર છે. મારું પોતાનું એવું માનવું છે બેટા કે કન્ટેન્ટ જેટલું જરૂરી છે, કન્ટેન્ટની સિક્વન્સ પણ એટલી જ જરૂરી છે. આઈ હોપ કે તમને આ વિડિયો જે છે બેટા એ તમારો બેઝ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. થેન્ક યુ વેરી મચ.